તો જૂનાગઢમાં જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનનો કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે। 21 મોબાઈલ ગુમ થયાની ફરિયાદમાંથી એક મોબાઈલ પરત મળ્યો છે। 2 વ્યક્તિ ગુમ થયા હતા, જેમાંથી એકને પરત મોકલાયો છે। 5 થેલા બેગ ગુમ થયા હતા, જેમાંથી એક બેગ પરત કરાઈ છે। જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો અત્યારે ભવ્ય રંગ જામ્યો છે। મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોની આવન જાવન છે અને ભક્તોને કોઈ તકલીફ ન પડે એના માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરવામાં આવી રહી છે। ભવનાથ પોલીસ સ્ટેશન છે, ત્યાં પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને ત્યાં સતત હેલ્પલાઇન નંબર જે જાહેર કરવામાં આવ્યો છે, તેમાં યાત્રાળુઓને કંઈ તકલીફ પડે તો તેઓ આ કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરી શકે છે અને પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી રહ્યા છે। ભવનાથ પોલીસ સ્ટેશનની નીચે આ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આજે ત્રીજો દિવસ છે, એટલે અત્યાર સુધીમાં અનેકો ફરિયાદ પણ આ કંટ્રોલ રૂમમાં નોંધાઈ છે। જેમાં વિગતવાર આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં યાત્રાળુઓના 21 મોબાઈલ ગુમ થયાની ફરિયાદ આ કંટ્રોલ રૂમમાં નોંધાઈ છે, જેમાંથી પોલીસે ગણતરીની મિનિટોમાં એક જે મોબાઈલ છે એ યાત્રાળુઓને પરત કર્યો છે। આ સિવાય ઘણા બધા લોકો એવા હોય છે કે ભંડારામાં રોકાતા હોય છે અને એમનો સામાન ભૂલીને જતા રહેતા હોય છે। એમાંથી 5 જેટલા જે થેલાના સામાન છે એ ગુમ થયા હતા, પરંતુ એક સામાન છે જે એ પરત કરવામાં આવ્યો છે યાત્રાળુઓને। 2 વ્યક્તિઓ અત્યાર સુધીમાં આ મેળામાં ભૂલા પડી ગયા છે, જેમાંથી એક વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો છે અને એક વ્યક્તિની શોધખોળ છે એ હજુ સુધી પણ ચાલુ છે। ભવનાથ પોલીસ સ્ટેશનની આગળ આપણે ઊભા છીએ અને સતત જે કંટ્રોલ રૂમનો ફોન છે એની પર અનેક યાત્રાળુઓના કોલ આવી રહ્યા છે અને પોલીસ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેવો કોઈ કોલ આવે છે એવો તરત જ આગળની જે ટીમો છે એને મેસેજ પાસ કરવામાં આવે છે અને જે પણ યાત્રાળુઓની તકલીફ છે એને ગણતરીની મિનિટોમાં સોલ્યુશન કરવામાં આવે। આમ તો પોલીસે પહેલેથી જ લોકોને સાવચેત કરવાના અનેક પ્રયાસો કર્યા છે કે ભાઈ આપનો જે સામાન છે, કિંમતી આપના જે મોબાઈલ છે એને ખૂબ સાચવીને રાખો। તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે એટલે સ્વાભાવિક છે કે કોઈ નાની મોટી ઘટનાઓ બને, પરંતુ મહત્વનું એ છે કે એનું જે સોલ્યુશન છે એ ટૂંક જ સમયમાં લાવી દેવામાં આવતું હોય છે। કેમેરામેન સંદીપની સાથે જેડી ગુજરાતી, ભવનાથ, ગુજરાત ફર્સ્ટ।